જેમ જ એમનું ટેક્સ્ટ લખેલું આવ્યું કે બેસ્ટ ગુજરાતી ફિલ્મ મારણ, હું જોરથી ચલાવ્યો ને એ ગભરાઈ ગયા. મને આઈડિયા જ નહોતો કે 2024માં સેન્સર લીધા બાદ અમે લોકો નેશનલ એવોર્ડ માટે અપ્લાય કરેલો. ગુજરાતીમાં આવું ડાર્ક ના ચાલે કે પછી આવો સબ્જેક્ટ ગુજરાતીમાં કોણ જોવા માંગે છે, બધાને પોપકોર્ન ફ્લિક્સ જોઈએ છે, યુ નો. जेब में से छुट्टे निकाले उस तरह से ओपिनियन निकाल के फेंक दिया किसी पे. Pratik, we will be able to see in Gujarati again. छोटे से छोटी भनक पता चल जाती है. Recently તમે અનાઉન્સ કર્યું છે. What is it if you can share something? પોસ્ટ પ્રોડક્શન વર્ક નથી કર્યું પણ અમે બધા બહુ સારા બહુ લાગી રહ્યા છે. સરસ લાગો છો actually. Hello and welcome back to Khas Talk. ઇટ્સ અ વેરી સ્પેશિયલ એપિસોડ કારણ કે ઘણા વખતે એક એવા ગેસ્ટ છે અમારી સાથે સ્ટુડિયોમાં જેમણે અમને સામેથી એવું કીધું કે ના આઈ વોન્ટ ટુ ગો ઇનસાઇડ ધ રેડિયો સ્ટુડિયો એન્ડ આઈ વોન્ટ ટુ શૂટ ધ હોલ એપિસોડ બીકોઝ ઇટ્સ ગોઈંગ ટુ બ્રિંગ બેક ઓલ માય મેમરીઝ. અને વેલ એક એવું નામ જે રિસન્ટલી આપણા બધાની જીભે ચડેલું છે કારણ કે એમણે આપણા માટે નેશનલ એવોર્ડ જીત્યો છે ફોર હિઝ ફિલ્મ મારણ. મારી સાથે રેડિયો સિટીના સ્ટુડિયોમાં છે અભિષેક જૈન. હાય અભિષેક. Hello. And it's so good to come back to a studio. Yeah. So what all memories that comes back to you when you are in the radio studio? એક તો સતત બહાર દોડવાનું, અંદર આવવાનું અને પછી રેડિયોનો જે દરવાજો હોય ને સ્ટુડિયોનો એ બહુ ભારે હોય એટલે એને ખેંચવાનું. પણ ઘણા એવા એ જમાનામાં એટલે મારા પેલા યંગર ડેઝમાં ફિમેલ આરજીસ હતી તો શિવલરી દેખાડવાનો એ મોકો મળતો હતો કે એમના દરવાજો ના ખુલે એટલે હું દરવાજા આગળ જ ઊભો કે પ્લીઝ ફોર યુ. દે યુઝ ટુ ફીલ ગુડ અબાઉટ ઇટ. તો આ બધી નાની મોટી ઘટનાઓ છે પણ રેડિયો આઈ હેવ વેરી વેરી ફોન્ડ મેમરીઝ. મેં મારો શો કરતો હતો ને ત્યારે અંધારું કરી નાખું આખા રેડિયોમાં, આખા સ્ટુડિયોમાં, અને પછી એક દીવો કરું અને કોઈ પ્રાર્થના રૂપે નહીં બટ જસ્ટ લાઈક good light, right? And there used to be a small essence that I used to plug in. કારણ કે તમે આગ તો ના લગાડી શકો ને, અગરબત્તી ના કરી શકો, તો નાનું એસેન્સ વાળું હોય કાં તો સ્પ્રે કરી નાખું. અને પછી એક ફોટો રાખતો હતો હું and that was a friend of mine જેની સાથે હું વાત કરતો હતો. That's how I used to address to the... that was your process of talking to a listener. હા, because મોટા ભાગના લોકોને આમ આઈડિયા નથી હોતો પણ તમે જ્યારે રેડિયો પર વાત કરતા હો તો યુ આર જસ્ટ ઓલ અલોન, છતાં તમારે એવું પ્રિટેન્ડ કરવાનું હોય કે તમે કોઈકની સાથે સતત વાત કરી રહ્યા છો. ઓલ અલોન અને કોઈ અવાજ જ નહીં. કોઈ અવાજ નહીં. તો તમને એકદમ એકલું એ લાગે. અને એમાં મારી જેમ સવાર 7 વાગ્યામાં ઉઠીને કોઈ આવતું હોય તો બહાર બી કોઈ ના હોય ને અંદર બી કોઈ ના હોય. હું લાઈવ શો તો ના જ કરી શકું આજની તારીખમાં પણ. મેં તો બહુ માંડ લાઈવ શોઝ કર્યા છે. Really? રેકોર્ડેડ રાખતો તો, બધું સ્ક્રિપ્ટેડ રાખતો તો. એટલે બહુ બધી મેમરીઝ છે. આ તો આખો શો રેડિયો પર થઈ શકે છે. I know. But today what we want to talk about is his film મારણ, જે હમણાં રિલીઝ થઈ છે થિયેટર્સમાં આપણા માટે, અને એની જસ્ટ પહેલા એ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો 2024 રાઈટ નેશનલ એવોર્ડ જીતીને આવી છે. સો વેલ મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ફોર દેટ. થેન્ક યુ. આપણે ઓલરેડી રેડિયો પર આના વિશે વાત કરી ચૂક્યા છે પણ અગેન યુ નો આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે યુ ટોલ્ડ મી કે જ્યારે ન્યૂઝ આવ્યા ત્યારે યુ વર શૂટિંગ સમથિંગ, યુ વર ઓન અ ફ્લોર, અને પછી હાઉ વોઝ યોર રિએક્શન એન્ડ વોટ વોઝ ઇટ? એકચ્યુઅલી એ દિવસે અમારું કંઈક શૂટ ચાલતું હતું અને મને ખ્યાલ બી નહોતો કે આ નેશનલ એવોર્ડ અનાઉન્સ થવાના છે. કોઈકે બપોરે કીધું કે નેશનલ એવોર્ડ અનાઉન્સ થવાના છે. મને તો ઓકે ઠીક હે ભાઈ ઉસમેં ક્યા હે. પછી થોડાક વાર પછી आफ्टर नोइंग माई रिएक्शन दैट पर्सन टोल्ड मी दैट ये 2024 का है नेशनल अवार्ड जो अनाउंस होने वाला है. बोला हाँ ठीक है. મને આઈડિયા જ નહોતો કે 2024માં સેન્સર લીધા બાદ અમે લોકો નેશનલ એવોર્ડ માટે અપ્લાય કરેલો છે. What are you saying? I don't remember. I didn't remember that. એ વખતે હા. પછી એમને કીધું कि यार अपना मारण का तो 24 में ही डाला था ना, एक बार सेंसर सर्टिफिकेट चेक करो. तो मैं कहता हाँ एक बार वो चेक करो ऑफिस में કીધું તો કે हाँ 2024 क्योंकि हाँ तो शायद उसका अनाउंसमेंट होगा. બરાબર ઓકે. એવી બી અપેક્ષા નહોતી કે થઈ જશે એમ. અને શૂટ ચાલતું હતું અને શૂટનું હેક્ટિક અને ઓલું બધું હોય બિઝીનેસ મગજમાં તો તમે બધું એટલું ધ્યાન ના આપો. પણ પછી થોડીક એન્ઝાઇટી અને પેલ્પિટેશન થયા તો 5-5 વાગે મેં કીધું ચલો યાર એક ઓલું ચેનલ પર ચાલુ કરીને મૂકી દીધું સાયલેન્ટ પર અને શૂટ ચાલુ જ છે અને જોતો રહેતો હતો. શૂટ ચાલુ હતું અને અમારા એક સિનિયર એક્ટર છે
લગભગ 65-70 વર્ષના એમની સાથે શૂટ ચાલતું હતું અને હું જોઈ રહ્યો હતો ને જેમ જ એમનું ટેક્સ્ટ લખેલું આવ્યું કે બેસ્ટ ગુજરાતી ફિલ્મ મારણ, હું જોરથી ચલાવ્યો અને એ ગભરાઈ ગયા અને બાજુમાં કેમેરામેન હતો, એનો કેમેરા હલી ગયો કે શું કરો છો, અને એટલામાં પછી મેં જઈને કીધું કે યાર આવું થયું છે. એવરીવન કેમ ટુગેધર એન્ડ ઇટ વોઝ સો ફન, કારણ કે એ ક્રૂ જેની સાથે મેં આટલો સમય કામ કર્યો છે, ઓબ્વિયસલી મારણનું ક્રૂ નહોતું, એક બીજી ફિલ્મનો હતો, એ બધા ત્યાં હતા અને હું કામ કરી રહ્યો હતો. અને બીજી બાજુ આ ન્યૂઝ આવ્યા બાદ લોકોના ફોન, મેસેજીસ એ બધું આવે છે, પણ હું અટેન્ડ નથી કરી શકતો કારણ કે 12 કલાકની શિફ્ટ છે, 6:30-7 વાગી ગયા છે, હવે મારે ફટાફટ પતાવવાનું બી છે, ફોન અટેન્ડ કરીશ તો પતશે નહીં, એટલે એ બધું પ્રેશર હતું. વાવ, અમેઝિંગ. સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ નેશનલ એવોર્ડ? સિનેમેન એટલે મારી કંપની માટે સેકન્ડ નેશનલ એવોર્ડ. યસ, એઝ અ I think Wrong Side Raju નેશનલ એવોર્ડ, એટલે આ સેકન્ડ નેશનલ એવોર્ડ કહેવાય. અને what's the plan now? કંઈ નહીં, એટલે પ્લાન જેવું કંઈ નથી. એ ફિલ્મ અત્યારે સિનેમાગૃહોમાં છે, એટલે લોકો જોવા જાય છે, સારું એવું વર્ડ ઓફ માઉથ એનું સારું પકડાઈ રહ્યું છે, લોકોને ગમી રહી છે, લોકોના પ્રતિભાવો પણ આવી રહ્યા છે. સો આઈ એમ લાઇકિંગ ઇટ. એની જે ડિઝર્વિંગ ઓડિયન્સ છે એના સુધી ફિલ્મ પહોંચે એનાથી મોટું એનો સક્સેસ ના કહેવાય. તો આઈ એમ એન્જોયિંગ દેટ. અને મીન વાઇલ એક નેક્સ્ટ ફિલ્મ છે એની તૈયારી ચાલે છે. તો આ જે ફિલ્મ છે મારણ, એનો વિષય થોડો સેન્સિટિવ છે, હ્યુમન ટ્રાફિકિંગ ઓર મે બી વિમેન ટ્રાફિકિંગ વાળી જે વાત છે. વાય ધીસ સબ્જેક્ટ? મને જ્યારે કેવી રીતે જઈશ પણ બનાવ્યું તો લોકોએ પૂછ્યું કે વાય ગુજરાતી ફિલ્મ, તો મારો જવાબ હતો વાય નોટ. તો સેમ એકદમ જવાબ આપી દેવો હોય તો મારું એવું છે કે વાય નોટ ધીસ સબ્જેક્ટ, બિકોઝ દેર આર સો મેની થિંગ્સ, ઘણી બધી વસ્તુ આપણી આસપાસ થઈ રહી છે જેના વિશે આપણે કદાચ છાપામાં વાંચીને ભૂલી જઈએ છીએ. ગઈકાલની જ વાત છે, આનંદનગરમાં એક સિક્યુરિટી ગાર્ડે જે બી કંઈ કર્યું એ ઇટ ઇઝ સો બેડ. સો આર વી ગોઈંગ ટુ ઇઝીલી ફર્ગેટ ઇટ? અને તમે જો, હું પ્રહલાદનગર રહું છું, આ આનંદનગરમાં જ થઈ ગયું. ઇટ્સ વેરી નિયર બાય. યસ. અને જરૂરી નથી કે તમારા ઘર આંગણે સુધી આવે એની પહેલા તમારે સજાગ ન થવું. યુ હેવ ટુ બી વેરી કોન્શિયસ, રાઈટ? કરેક્ટ. મને એવું લાગ્યું કે આ વાત તો કહેવી જોઈએ, અને મને પણ ખૂંચી રહી હતી, ઓનેસ્ટલી સ્પીકિંગ. જો મને અંદરથી અનસેટલ ના કરે તો હું એના પર ફિલ્મ ના બનાવું. અને હું કોઈ શું કહેવાય નેતા નથી, કોઈ એક્ટિવિસ્ટ નથી, કોઈ પ્રકારનો અધર મીડિયમ નથી મારી પાસે આ વાત કહેવાનો, તો હું ફિલ્મ બનાવીશ. ઇનફેક્ટ તમારી પાસે સૌથી સશક્ત મીડિયમ છે, સોફ્ટ પાવર કહેવાય છે. મેક અ ફિલ્મ. Yes. No, but I think it was very important for me to tell this story because it unsettled me. અને as a human being, as a man specifically, જે રીતે સ્ત્રીઓને જોવામાં આવે છે, જે રીતે એક ઉંમર સુધી પેટ્રિયાર્કીથી સ્ત્રીઓને ઓબ્જેક્ટિફિકેશનથી જોવામાં આવે છે, એ બધી જ પ્રોસેસમાંથી હું બહાર નીકળ્યો છું. અને મને લાગે છે કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ આપણે જ્યારે નવી વાત કરી રહ્યા છે, નવા સમાજના ઘડતરની વાત કરી રહ્યા છે, તો આ પણ એક મુદ્દો છે જેના વિશે વાત કરવી જોઈએ. માત્ર વિમેન એમ્પાવરમેન્ટ ડઝન્ટ મીન લિબરેટિંગ વિમેન ઇકોનોમિકલી. રાઈટ. અવર ગેઝ એઝ મેન હેઝ ટુ ઓલ્સો ચેન્જ. રાઈટ. તો માત્ર સુવિધાઓ પ્રોવાઈડ કરી દેવી, it's not empowerment in my understanding. Correct, absolutely. So very well said કે આપણી આસપાસના એવા મુદ્દાઓ જે અંદરથી અનસેટલ કરતા હોય એના વિશે એને વાચા આપતી એક ફિલ્મ. સો ધીસ ઇઝ વન સબ્જેક્ટ. વોટ ડુ યુ થિંક? તમને એવું લાગે છે કે સમાજમાં બીજા એવા ઇશ્યુઝ છે જેના પર મે બી ભવિષ્યમાં તમે ફિલ્મો બનાવો which are this heavy or maybe unsettling for you from within? There has been one more thing જેના પર મારી આગામી ફિલ્મ બી છે, મંચ. એ બેસિકલી કાસ્ટિઝમ પર છે. અને એ પણ મને અનસેટલ કર્યું છે, કારણ કે હું બહુ એ રીતે પ્રિવિલેજ બેકગ્રાઉન્ડથી આવું છું, રાઈટ? બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અ સર્ટન કોમ્યુનિટી, ઇન અ સો કોલ્ડ સર્ટન કાસ્ટ, અને વિથ અ સર્ટન ઇકોનોમિક બેકગ્રાઉન્ડ, રાઈટ? સપોર્ટ. પણ ફિલ્મ સ્કૂલ ગયા બાદ અને આ વર્ષોમાં જે પ્રકારના લોકોને મળ્યો છું, અને મને એવું લાગે છે કે સાવ સંપૂર્ણ રીતે તો આપણો સમાજ મેરિટોરિયસ પણ નથી, અને સંપૂર્ણ રીતે આપણો સમાજ ડિસ્ક્રિમિનેટિવ પણ નથી. આપણે ક્યાંક વચ્ચે હિંડોલા ખાઈ રહ્યા છીએ. તો ફિલ્મનું મેસેજિંગ પણ એ જ છે. શું ખરેખર હવે કાસ્ટિઝમ હોવું જોઈએ કે એમાંથી બહાર નીકળવાની જરૂર છે? આપણો સમાજ અત્યારે બહુ મેરિટોરિયસ દિશામાં જઈ રહ્યો છે. જ્યારે એક સામાન્ય વ્યક્તિ મોટામાં મોટી પોઝિશન પર હોઈ શકે છે, તો આપણે કેમ વાય આર વી પુટિંગ ધોઝ ફિલ્ટર્સ સ્ટીલ? તો એના પર વાત છે. એટલે એ જ્યારે એ ફિલ્મ આવશે ત્યારે એના પર વધારે ચર્ચા કરીશું. બટ દેર આર સો મેની અનસેટલિંગ થિંગ્સ. તમે આજે વાત કરો છો ને,
આ જ વિષય પર આઈ વોઝ ટોકિંગ ટુ સમબડી કપલ ઓફ ડેઝ બેક, અને કંઈક વાત કંઈક એવી હતી કે she wants to marry somebody who belongs to certain caste, અને the parents are not agreeing, and then she asked me કે what would you do? જો તમારી પોતાની દીકરી કે દીકરો હોય તો તમે આ વસ્તુ અલાઉ કરો? એન્ડ દેટ મેડ મી થોટ કે આઈ ડોન્ટ નો, મારે વિચારવું પડે આના પર. સો જ્યારે આપણે આ અનસેટલિંગ મુદ્દા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે ખેર એનીવે વેન યુ વિલ રિલીઝ મંચ ત્યારે કદાચ વધારે ડિટેલમાં હા પણ આપણે એટલે એઝ અ ફિલ્મ મેકર હું માનું છું કે અમારો જોબ એ નથી કે કોઈ જવાબ આપીએ. આજે તમને જે વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો અને તમારી પાસેથી જવાબની અપેક્ષા રાખે છે, મને નથી લાગતું કે એ આપણામાંથી કોઈ પણ વ્યક્તિની જવાબદારીમાં આવે છે કે કોઈને જવાબ આપીએ. પણ એઝ અ ફિલ્મ મેકર એમને વિચારતા કરી દેવું એટલીસ્ટ એ ટાસ્ક તો છે જ આપણો. ના ઓફકોર્સ, પણ એટલે ધ પોઈન્ટ ઇઝ કે જ્યારે આપણે આપણા માધ્યમથી કોઈ વસ્તુ મૂકતા હોઈએ ત્યારે આપણી પોતાનામાં પણ એ વસ્તુ બદલાવી જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ કદાચ તમે મારણ બનાવ્યા પછી તમારામાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ હશે, જોવાનો નજરિયો બદલાયો હશે, વિચારસરણી બદલાઈ હશે. સો એ પોઈન્ટ સુધી પહોંચવું ઇઝ અ ડિફિકલ્ટ જર્ની. દેટ્સ વોટ આઈ બિલીવ. એટલે maybe again when you will release Munch we will talk in detail about this. Maran was initially a web series જેને તમે ફિલ્મમાં કન્વર્ટ કરી છે, and how is that? અમારું એક પ્લેટફોર્મ હતું ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ, પણ એના પર મારણ એના માટે બનાવવામાં આવેલું. પણ પછી એ પ્લેટફોર્મ ન રહ્યું, we had to sell it off. તો આ અમારી સાથે રહી ગયું, અને પછી વી અપ્રોચ ધ કપલ ઓફ OTT પ્લેટફોર્મ્સ. પણ એમને એવું હતું કે ગુજરાતી મેં બધાના પોતપોતાના ડિમાર્કેશન્સ હોય છે, તો કે ગુજરાતીમાં આવું ડાર્ક ના ચાલે, કે પછી આવો સબ્જેક્ટ ગુજરાતીમાં કોણ જોવા માંગે છે, બધાને પોપકોર્ન ફ્લિક્સ જોઈએ છે, તો મેં કીધું ઠીક છે પણ વી કાન્ટ ડુ મચ અબાઉટ ઇટ નાઉ. તો પછી અમે નક્કી કર્યું કે આને બહાર તો લાવવું જ છે, એન્ડ ઘણા બધા લોકોને દેખાડ્યું. તો એમને કીધું કે યાર આ તો કંઈક સારું ઇન્ટરનેશનલ જેવું લાગે છે, વાય ડોન્ટ યુ સેન્ડ ઇટ ટુ ફેસ્ટિવલ્સ. ફેસ્ટિવલ્સમાં મોકલવું હોય તો યુ કાન્ટ સેન્ડ વેબ શોઝ, તો તમારે એને ફિલ્મમાં કન્વર્ટ કરવી પડે. ત્યાર પછી અમે લોકો એને ફિલ્મમાં એડિટ કર્યું. ઓલમોસ્ટ 70-80 મિનિટ્સ વી કટ ડાઉન ફ્રોમ ધ ઓરિજિનલ કોન્ટેન્ટ, અને એમાંથી અત્યારે 2 કલાક ને 17 મિનિટનું બન્યું છે. તો તમે વિચાર કરો કે 3-3.5 કલાકનું આખું એ કાપીને 2 કલાક 17 મિનિટનું બનાવ્યું, અને પછી એને ફિલ્મ ફોર્મેટમાં બનાવ્યા બાદ, સેન્સર લીધા બાદ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં મોકલી. એટલે હા, પહેલા વેબ શો હતો, હવે ફિલ્મ છે. ટોકિંગ અબાઉટ ડિફરન્ટ સબ્જેક્ટ્સ, રિસન્ટલી તમે અનાઉન્સ કર્યું છે 6 ડિરેક્ટર્સ ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગેટિંગ ટુગેધર એન્ડ મેકિંગ સમથિંગ રિયલી એક્સાઇટિંગ. વોટ ઇઝ ઇટ ઇફ યુ કેન શેર સમથિંગ? એ પ્રોજેક્ટ હું નથી લીડ કરી રહ્યો, આઈ એમ લાઈક એન એમ્પ્લોય ઇન ધેટ પ્રોજેક્ટ. તો પ્રીત, જેમને ભૂતકાળમાં નાન ખટાઈ અને ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની અને વેનીલા આઈસ્ક્રીમ જેવી ફિલ્મો બનાવી છે, એમને અમને લોકોને ભેગા કર્યા છે, અને અમે લોકો બધા ભેગા મળીને એક એન્થોલોજીકલ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. એન્થોલોજીકલનો મતલબ જે પણ સાંભળી રહ્યા છે એમના માટે એ છે કે વાર્તા અલગ અલગ હશે, અલગ અલગ વ્યક્તિઓ એ વાર્તાને 6 અલગ અલગ વ્યક્તિઓ 6 અલગ અલગ વાર્તા કહેશે. તો એમાંનું એક વાર્તા જે છે એમાંની હું કહેવાનો છું. અરે વાહ. ઇઝ ઇટ ગોઈંગ ટુ બી પ્યોરલી લવ સ્ટોરીઝ ઓર અલગ અલગ સબ્જેક્ટ પર હશે કે કેવી રીતે હશે? અત્યારે એવું લાગે છે કે લવ સ્ટોરીઝ હશે. 6 અલગ અલગ ફ્લેવરની લવ સ્ટોરીઝ યુ કેન સે. 6 અલગ અલગ શહેરોથી આવતી, 6 અલગ અલગ ફ્લેવરથી, 6 અલગ અલગ વ્યક્તિઓ ના પર્સપેક્ટિવથી બનેલી, અને અલગ અલગ ચહેરાઓ જોવા મળશે. એટલે કંઈક ફ્રેશ અને કંઈક નવું અટેમ્પ્ટ મને લાગી રહ્યું છે. દેટ્સ વાય આઈ થિંક અમારે બી જોડાવવું જોઈએ. અને તમે જે રીતે એને પ્રેઝન્ટ કર્યું છે દેટ ઓલ્સો લુક્સ વેરી રિફ્રેશિંગ. સો ઇન ફેક્ટ વી હેવ એટ રેડિયો સિટી વી હેવ એવરી મોર્નિંગ અ બ્રેકફાસ્ટ સેશન, જેમાં અમે આવી બધી વાત કરતા હોય. ટુડે મોર્નિંગ સબ્જેક્ટ વોઝ ધીસ રિયલી. એટલે વી વર ડિસ્કસિંગ કે આ શું હોઈ શકે. પછી એના પરથી વધારે હેન્ડસમ લાગે છે આમાંથી, કારણ કે બધાના ફોટો એટલા ગ્લેમરસ છે, બહુ જ સરસ એટલું. અને પછી આવા પ્રકારના બીજા કયા અટેમ્પ્ટ્સ વર્લ્ડ સિનેમામાં થઈ ચૂક્યા છે, આના પર બી અમે વાતો કરી, એન્ડ ઓલ ઓફ ધેટ. સો દેન વી વર એક્સાઇટેડ કે વી વોન્ટ ટુ નો ઇટ ફ્રોમ યુ, ઇફ યુ કેન શેર સમથિંગ મોર અબાઉટ this to us. એટલે અત્યારે તો એ જેટલો ફોટોશૂટ થયો છે એટલું જ અમને બી ખબર છે, બટ આઈ મીન આઈ એમ ઓલ્સો સરપ્રાઇઝડ એટ ધ આઉટપુટ ઓફ ધ ફોટોશૂટ. કોઈક પોસ્ટ પ્રોડક્શન વર્ક નથી કર્યું, પણ અમે બધા બહુ સારા લાગી રહ્યા છે. બહુ સરસ લાગો છો એકચ્યુઅલી. સો તમે બધા જ કાસ્ટ થઈ જાવ એટલા સરસ લાગો છો એની અંદર. વિઠ્ઠલ ટીડી, તમે સેકન્ડ પાર્ટ હવે ફિલ્મ બનાવવાના છો.
એવું તમે જાહેર કર્યું છે. તમારું આ મોર્નિંગ સેશન ગજબ અપડેટેડ હોય છે. અમારું morning session छोटे छोटी भनक पता चल जाती है. હર કોઈ ઇનફેક્ટ somebody sits here with us in every morning session એટલું enlightened ફીલ કરે જીવનમાં. અમે બહુ બધી ચર્ચાઓ કરીએ છીએ. So it's like હા, એટલે ઓફિસમાં રેડિયોની ઓફિસમાં હોઈએ એટલે એને ચર્ચા કહીએ, પછી એને બહાર કેટલી પર હોય એટલે એને પંચાયત પણ કહીએ આપણે. So however અમારા મોર્નિંગના સેશન્સ પંચાયત હતા. ઓકે એટલે કહું છું. બરાબર છે, બરાબર નહીં, બટ તમે જે સાંભળ્યું છે કે જે પણ રિસર્ચથી તમને ખબર પડી છે એ કરેક્ટ છે. વિઠ્ઠલ તીડી જેમ પહેલા એક વેબ શો હતો ભાગ વીક, એ પણ ઓહો માટે હતો. હવે ઓહો નથી રહ્યું તો એ જે ભાગ 2 બનશે એ એઝ અ ફિલ્મ બનશે. તો યસ, અને એનું લખાઈ ગયું છે બધું, લખાણ પતી ગયું છે, શૂટની તૈયારી ચાલે છે, બટ નેક્સ્ટ યર એન્ડ સુધીમાં કદાચ એ અમે બહાર લાવીશું. That also means કે પ્રતીક we will be able to see in Gujarati again. ઓ યસ, ઓબ્વિયસલી. પ્રતીક વગર વિઠ્ઠલ નથી ને વિઠ્ઠલ વગર પ્રતીક નથી. એટલે એ તો પ્રતીક ના હોય તો વિઠ્ઠલ ના થાય. क्या बात है, जोरदार, amazing. Thank you. So we are looking forward to that. Thank you. And well, once again, many congratulations for your award and the kind of films that you're making. All the best for વિઠ્ઠલ તીડી, અને તમે મંચ પણ રિલીઝ કરવા જઈ રહ્યા છો, સો બહુ જલ્દી એના માટે પણ મળીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, એન્ડ લવલી હેવિંગ માયસેલ્ફ એટ ધીસ રેડિયો, બિકોઝ આ સ્ટુડિયોમાં કે મારી મનોકામના પૂરી થઈ ગઈ. બહાર શૂટ કરવાની કરતાં અહીંયા સ્ટુડિયોમાં કરીએ છીએ, બહુ સારું છે. અને આઈ થિંક વન ઓફ ધ રેર સ્ટેશન્સ વિચ ઇઝ સો પ્રોએક્ટિવ કે કંઈ બી થાય તો વી આર ઓલવેઝ ઇન ટચ, વી ગેટ અ કોલ, વી ટોક ઓવર ફોન. આઈ થિંક ધ રિસર્ચ ટીમ ઇઝ ડુઇંગ અ ગ્રેટ જોબ. Thank you. One last thing I would like to know from you, કે the youngsters who are making films right now or maybe is aspiring to become a filmmaker, how would you guide them? or તમે એમને શું કહેશો કે આજના સમયમાં જો એમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ્સ બનાવવાથી શરૂઆત કરવી હોય તો how should they start, or what would be your advice to them? યાર, આ ક્વેશ્ચન રેલેવન્ટ ત્યારે હોત કે અમારી વખતે, એટલે જ્યારે 2006, 7, 8ની વાત કરું છું, ત્યારે એટલી ડેમોક્રેસી નહોતી ફિલ્મ મેકિંગમાં. એટલે એવરીથિંગ વોઝ સો ક્લોઝ નિટ કે તમારે એન્ટર કરવું હોય ને તો બહુ અઘરું થઈ જાય. કરેક્ટ. હવે એટલું ડેમોક્રેટિક થઈ ગયું છે બિકોઝ ઓફ ધ ડિજિટલ મીડિયમ, અને નાના કેમેરાસ થઈ ગયા છે કે આઈ થિંક ટુ એન્ટર કોઈ પ્રકારના દરવાજાને ખટખટાવવાની જરૂર નથી. જસ્ટ ફિલ્મ બનાવવાની જરૂર છે, કે વાર્તા કહેવાની જરૂર છે, કે કોઈ ફિલ્મ ક્રૂમાં ભાગ બનવાની જરૂર છે, મિત્રોને ભેગા કરીને કોઈક વાત કહેવાની જરૂર છે. વાર્તા શું કહેવી છે અને કેમ કહેવી છે અને કોને કહેવી છે એટલું ક્લિયર હોય, આઈ ડોન્ટ થિંક પછી તમને કોઈ રોકી શકે. અમારો સમય અલગ હતો જ્યારે અમારે બધું જ ફિગર આઉટ કરવાનું, ઇકોસિસ્ટમની અંદર એન્ટર કરવા માટે એક અલગ રસ્તાઓ ગોતવા પડતા હતા. હવે તો યુ કેન પિક યોર ફોન, આઈફોન હોય કે કોઈ પણ બીજા પ્રકારનો ફોન હોય, યુ કેન ટેલ અ સ્ટોરી, એન્ડ યુ ઓલ્સો હેવ એન ઓડિયન્સ સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર, તો ઓડિયન્સ પણ મળી જાય છે. સો ડુ યુ થિંક દેટ ડિજિટલ કોન્ટેન્ટ, એટલે જે સોશિયલ મીડિયા છે, ઇટ હેઝ ઇન અ વે હેલ્પ્ડ ફિલ્મ્સ ઓર it has impacted films, or how? It has made people more expressive. Okay. તો એ તો છે જ કે હવે લોકો કોઈ પણ પ્રકારનો અટેમ્પ્ટ કરી શકે છે ને એમને બીક ન હોય, અને બધા માટે સિનેમા કે થિયેટરની જ ઓડિયન્સ હોય એવું પણ જરૂરી નથી. યુ કેન ફાઇન્ડ યોર ઓડિયન્સ ઓન યુટ્યુબ ઓલ્સો, ઓર એનીવેર એલ્સ ડિજિટલ મીડિયમ પર. પણ બહુ એક્સપ્રેસિવ થઈ ગયાનું કારણ એ પણ છે કે લોકો એનું શું કહેવાય ડિસએડવાન્ટેજ એ પણ છે કે લોકો કંઈ પણ એક્સપ્રેસ કરીને જતા રહે છે. હવે હાલમાં થયું કે કોમેડી શો હતો, એના સ્ટેજ પર હું હતો, મારે કંઈક મારો સંબંધ મનન સાથેનો, અગેન ઓલ્ડ રેડિયો ફ્રેન્ડ, રાઈટ, એટલું કેઝ્યુઅલ છે કે અમે લોકો જે મજાક મસ્તી કરી એ લોકોને સ્ક્રીન પર એવું લાગ્યું કે આઈ એમ બીંગ વેરી એરોગેન્ટ ઓર ઇગોઇસ્ટિક ઓર વોટ એવર. તો ક્વિકલી વેરી ક્વિક જજમેન્ટ એ લોકોએ બધું લખી નાખ્યું. મેં કીધું યાર કેટલું સસ્તું થઈ ગયું છે ને ઓપિનિયન, जेब में से छुट्टे निकाले उस तरह से ओपिनियन निकाल के फेंक दिया किसी पे. तो મને લાગ્યું કે ઠીક છે ભાઈ, આ બધી વસ્તુમાં છે ને, એઝ લોંગ એઝ પીપલ ડોન્ટ નો યુ ઇનફ, દે કાન્ટ રિયલી, યુ શુડ નોટ ટેક ધેમ વેરી સિરિયસલી. કરેક્ટ, કરેક્ટ, એવું છે. અગ્રી 100%. Well, thank you so much, Thank you. Abhishek bhai, for joining us at Radio City. Thank you. And we're looking forward to see you again when you release Munch and Vitthl TD and next જે પણ તમે પ્રોજેક્ટ કરો. બિલકુલ, and I'm also looking forward to host a show someday here. પ્લીઝ આપણે કરીએ, એ પણ પ્લાન કરીએ. Actually કરવું જોઈએ. Yeah, done. Radio City.